રાજકોટથી સમાચાર જેતપુરમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું વિવાદાસ્પદ નિવેદન કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા અમે ઉમેદવાર આપ્યા તેવું મહેન્દ્ર પાડલિયાએ નિવેદન આપ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા। જેતપુર જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં મહેન્દ્ર પાડલિયાએ આ નિવેદન આપ્યું છે। તાલુકા પંચાયત ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો। મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો। લલિત વસોયાએ નિવેદન આપ્યું કે મહેન્દ્ર પાડલિયા માનસિક અસ્થિર છે। મહેન્દ્ર પાડલિયા સામે ભાજપે પગલાં લેવા જોઈએ। ચૂંટણી સમયે પાડલિયાએ માનસિકતા ગુમાવી દીધી છે। ભાજપે કોંગ્રેસને નહીં આપને ઉમેદવાર આપ્યા છે। મહેન્દ્ર પાડલિયાથી ભાજપના કાર્યકરો નારાજ છે। મતદારોનું ધ્યાન ભટકાવવા પાડલિયા વાહિયાત વાતો કરી રહ્યા છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે। એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી। કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા। આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો। તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે।